એટલે એમણે કહ્યું છે કે આ આશ્રમ છોડીને મગનલાલ જાય તો એને દુઃખ થાય, એના કરતાં મને વધારે દુઃખ થાય એવું હતું. પણ આ પ્રશ્ન એવો હતો કે જેને અંગે હું કોઈ બાંધછોડ તો કરી જ ન શકું. પણ એમણે એનો એક ઉકેલ કાઢ્યો. એ ઉકેલ શું? કે તમે જાઓ, આશ્રમ છોડો, મદ્રાસ જાઓ. ત્યારે એને ચેન્નાઈ નહોતા કહેતા, મદ્રાસ જાઓ અને મદ્રાસ જઈને વણાટકામ શીખો, જે દલિતોનું કામ કહેવાતું હતું. અને એ ત્યાં જઈને વણાટકામ શીખ્યા. અને કે એમની પાસેથી એટલી વારમાં સંતોકબેનને સમજાવી શકતા હોય તો સમજાવી લેજો. અને સમજાવી શક્યા એટલે પાછા આવ્યા. આશ્રમને મેનેજમેન્ટની એમણે વ્યવસ્થા કરી. એટલું જ નહીં પણ ત્યાંના ઉદ્યોગ મંદિરમાં એમણે વણાટ શીખવી. અને શરૂઆતમાં વિનોબાજીના ભાઈ બાળકોબાને એમણે શીખવીને પછી વિનોબા પણ એમની પાસેથી શીખે વણાટકામ. આવો એ આશ્રમનો શરૂઆતનો અનુભવ. બીજા તો અનુભવ બધા બહુ. વરસાદમાં પાણી આવે અને નરેરી પરીખ અને મહાદેવ દેસાઈના કુટુંબો નવા નવા આવેલા 2 જણ ને વરસાદ ઉપરથી ટપકે છે ને ઓરડામાં જગ્યા નથી તો કે તમે 2 આ ખાટલાની નીચે સૂજો ને અમે 2 ખાટલાની ઉપર સૂઈશું. એમ કરીને પણ એ લોકો સૂતા, કારણ કે એક જ ખાટલા પર એવી જગ્યા હતી કે જ્યાં પાણી ના પડે. એટલે એ લોકોએ એમ પણ દિવસો ગાળેલા. એ બધા તો હતા. ગોખરું તો હતા જ. જ્યારે પેલા આશ્રમમાં ગયા, કોચરફ છોડીને ત્યાં ગયા, એકલા ગોખરું હતા નહીં. કોઈ જાણે કેમ. પણ અહીંયા પણ અને સેવાગ્રામમાં પણ જ્યારે જ્યારે આશ્રમ થયો છે ત્યારે ત્યાં સાપ તો હતા જ. પણ એ સાપ મોટે ભાગે નાગ જ હતા. આપણા દેશમાં 80% સર્પો એવા નથી કે જેના ડંખથી માણસ મરી જાય. ફેટલ જેનું વેનમ હોય એવા નથી. પણ જે 20% છે તેમાં પણ શ્રેષ્ઠ ગણી શકાય એવા આ નાગ દેવતા એ બંને જગ્યાએ હાજર હતા. બલકી નાગ, રસેલ્સ વાઇપર અને ક્રેટ, આ 3 જે બધા હાજર હતા. છતાં ત્યાં તો એ આશ્રમ એમનું સ્થપાય છે. અને એ આશ્રમનું બંધારણ ઘડે છે. મેં વાત કરી હતી પણ ફરીથી યાદ દેવડાવી દઉં કે બંધારણનું પહેલું વાક્ય કહે છે વિશ્વ હિતની અવિરોધી એવી દેશ સેવા. જેમાં વિશ્વના હિતનો વિરોધ ન થતો હોય એવી દેશ સેવા કરી પહેલું વાક્ય કહે છે. એ આશ્રમ થયું અને ત્યાં આગળ મેં એને માટે એક શબ્દ યોજ્યો છે, હૃદય ચુંબક. એ ગાંધીજીના હૃદય ચુંબકે એક પછી એક લોકોને તાણ્યા. મહાદેવભાઈના ગુજરી ગયા પછીનો કિસ્સો છે, બહુ પછીનો. પણ એમના ગુજરી જવાના સમાચાર સરદાર પટેલ વગેરેને અહમદનગરની જેલમાં મોડા મળ્યા, કારણ કે એ લોકોએ કંઈક મતભેદને કારણે છાપા લેવાના છોડી દીધા હતા. પછી જ્યારે મતભેદ દૂર થયો, મતભેદ એ હતો કે સેન્સર કરેલા છાપા મેં નહીં જોઈએ. અને પછી એમણે કહ્યું કે ના, અમને સેન્સર કાઢી નાખીએ, તમને એ છાપા જેવા છપાય છે તેવા જ આપીશું. ત્યારે લીધા. ત્યારે કહ્યું તો જૂના પણ છાપા લાવો. ને જૂના છાપા જ્યારે જોતા હતા તે મહાદેવ વોસ એમ કેમ લખ્યું છે અને ભૂતકાળમાં કેમ ઉલ્લેખ કર્યો. ત્યાર પછી પાછા બીજા 1-2 દિવસના તેના છાપા તો કે મહાદેવભાઈનું મરણ થયું છે જેલમાં. એમને ત્યાર પછી ઘણા દિવસ પછી ખબર પડી. પટ્ટાભી સીતારામૈયા જે કોંગ્રેસના હિસ્ટોરિયન, એના ઇતિહાસ લેખક, એ પણ કારોબારીના એક સભ્ય, એ પણ અહમદનગરના કિલ્લામાં એણે આ વર્ણન લખ્યું છે કે મેં એના પહેલાં કોઈ દાડો સરદાર પટેલને
કોઈ એકટાણા કરતા કે ઉપવાસ કરતા જોયા નહોતા, પણ એમણે એમ કહ્યું મારાથી નહીં ખવાય, એટલે એમણે તે દિવસે ખાધું નહીં. બીજે દિવસે કે પટાભી બેસ, તું મારી પાસે બેસ, મારે તને સંસ્મરણ કહેવા છે. એમ કરીને બેસાડે, મારે સંસ્મરણ કહેવા. અને મહાદેવભાઈના સંસ્મરણ કહેવા માંડ્યા. એનું પહેલું સંસ્મરણ એ હતું કે ગુજરાત કોલેજમાં આ ગુજરાત ક્લબમાં એ 2 જણ આવીને કે ક્યાં જવા માટે તૈયારી છે, તો કે આ નદીની પેલી બાજુ કોચરબમાં ગાંધી સાહેબ આવ્યા છે, એમની પાસે જવાના છો, અમે લોકો એમને જરા મળીએ આવીએ, જોઈ આવીએ એમ વિચાર કરીએ છીએ. ત્યારે કે મેં ના પાડી હતી કે ના જશો, આખું કામ જાઓ છો ત્યાં આગળ, કે જે જતા એને કહેતા ત્યાં શું જવાનું તમારે? અરે તે દક્ષિણ આફ્રિકામાં. અરે ભાઈ તમારે આંતરરાષ્ટ્રીય પર મારી પાસે સમજો ને, બ્રિજ રમતા રમતા હું તમને આંતરરાષ્ટ્રીય રાજકારણ સમજાવી દઈશ, પણ તમારે કંઈ ત્યાં જવાની જરૂર નથી. એમ કરીને મેં ના પાડી હતી, પણ હું જોયા કરતો કે એ લોકો તો બે ગયા. પછી હું એટલું જ જોતો હતો કે કોણ ત્યાં જઈને ટકી જાય છે. તે કે એક એક માણસ જેને હું જાણતો હતો અને પાછળથી જેને જાણ્યા, સાત્વિક પ્રકૃતિના માણસો ત્યાં ખેંચાઈ જાય છે. મેન મસ્ટ બી જજ બાય ધી કંપની હી કીપ્સ. એનું પરીક્ષા જો કરવી હોય તો એને સંગતિમાં કોણ, તો કહે છે કે મહાદેવ ગયા અને નરહરી ગયા અને મશરૂવાળા ગયા અને વિનોબા ગયા અને બધા ગયા તો રહ્યા. તો એ મેં ગાંધીને જોયા પહેલાં એમની કરેલી પરીક્ષા આ સરદાર પટેલે વર્ણન કરી છે. બીજા એના કારણો છે, એની વાત આપણે પછી કરવાના છીએ. પણ મેં એમને જાણ્યા હોય તો આ એમણે કંપની એ રીતે લોકોને એમણે ચુંબક તરીકે લીધેલા. એ આશ્રમની વાત થોડીક વધારે આપણે કરીએ, પણ એના પહેલાં એ આશ્રમના સૂર આપણા મનમાં ગુંજાવા દઈએ. પાન નંબર 31, જ્યાં સાબરમતીના નીર વધામણી આપે. જ્યાં સાબરમતીના નીર વધામણી આપે, ત્યાં બાપુ આશ્રમ સ્થાપે, ત્યાં બાપુ આશ્રમ સ્થાપે. જ્યાં કુત્તા સામે સસલું ખડું પ્રતાપે, ત્યાં ગાંધી આશ્રમ સ્થાપે, ત્યાં ગાંધી આશ્રમ સ્થાપે. राधे काराकर दक्षिणे दुदेश्वर मृत्युद्वार, ने पूर्वे धम धमता પડકાર, ने पूर्वे धम धमता પડકાર. જ્યાં દશે દિશાઓને નિર્ભયતા પાઠ પડાવે, ત્યાં નિર્ભય આશ્રમ સ્થાપે, ત્યાં નિર્ભય આશ્રમ સ્થાપે. જ્યાં ઇન્દ્ર તણાવ ચરકાજે, દેવો તાપસ અસ્થિયાચે, ને વિશ્વ શાંતિ કેરે અર્થે, મલકાતે મુખડે રે. દત્તજી નિજ આહુતિ આપે, ત્યાં તાપસ આશ્રમ સ્થાપે, ત્યાં તાપસ આશ્રમ સ્થાપે. જ્યાં સત્ય અહિંસા ભેળા થઈ, સત્યાગ્રહ રૂપે પ્રગટ થઈ, સ્વેચ્છાએ કષ્ટો સઘળા સહી, સ્વેચ્છાએ કષ્ટો સઘળા સહી. જ્યાં જાત જીતીને રે સૌ આત્મ પ્રતિષ્ઠા સ્થાપે, આત્માર્થી આશ્રમ સ્થાપે, આત્માર્થી આશ્રમ સ્થાપે. જ્યાં કામ કરે સૌ હાથે રે, દુઃખમાં સૌએ સંગાથે રે, સુખ સૌ માણે છે સાથે રે, સૌએ ગજ આભ તળે. હરિભજનો નિત્ય જાપે, ત્યાં યોગી આશ્રમ સ્થાપે, ત્યાં યોગી આશ્રમ સ્થાપે. શ્રમ પર ઉભો આ આશ્રમ છે, ભીતરને બાર પરાક્રમ છે.
છે, ગુણ વિકાસ કેરો અભિક્રમ છે, ગુણ વિકાસ કેરો અભિક્રમ છે. જ્યાં માનવ મૂલ્યો રે બહુલો સમાજ સ્થાપે, શૂરા ત્યાં આશ્રમ સ્થાપે, શૂરા ત્યાં આશ્રમ સ્થાપે. આનંદ ઉછળતો છોડે રે, ગીતો ગુંજે કલ્લોલે રે, જ્યાં જીવન ચડે હિલ્લોળે રે, આત્મા ઉલ્લાસે રે, જ્યાં વિશ્વની ક્ષિતિજો માપે, વિશ્વાત્મા આશ્રમ સ્થાપે, વિશ્વાત્મા આશ્રમ સ્થાપે, જ્યાં સાબરમતીના નીર વધામણી આપે, ત્યાં બાપુ આશ્રમ સ્થાપે, ત્યાં નિર્ભય આશ્રમ સ્થાપે, વિશ્વાત્મા આશ્રમ સ્થાપે. 1960 ને 70 વચ્ચેનો જે દાયકો, પાછલી સદીનો છઠ્ઠો દાયકો, એમાં આખી દુનિયાના અનેક દેશોમાં યુવા આંદોલનો થયેલા. અને એ યુવા આંદોલનોમાં એક શબ્દ બહુ પ્રચલિત થયેલો, અને તે શબ્દ હતો એક્ટિવ ફ્યુ. સક્રિય પણ એમ જો જોઈએ તો આખી વસ્તીમાંથી બહુ ઓછા. આખી દુનિયાના યુવા આંદોલનમાં એક્ટિવ ફ્યુએ જ આ આંદોલનો કરેલા. આપણા દેશના 1915થી માંડીને 20 સુધીના વર્ષોમાં જે એક્ટિવ ફ્યુ હતા, એ એક્ટિવ ફ્યુના મુખ્ય બે પ્રવાહો હતા. એક એવા હતા જેના મનમાં બ્રહ્મ જિજ્ઞાસા હતી, આધ્યાત્મિક સાધના હતી. બીજા એવા હતા કે જેના મનમાં દેશને માટે તાલાવેલી હતી. વિનોબા એના શબ્દો જો કહું તો એમણે કહ્યું કે મારું એક મન મને હિમાલય જવા પ્રેરતું હતું બ્રહ્મ જિજ્ઞાસાને કારણે, બીજું મન મને કલકત્તા કે બંગાળ જવા માટે પ્રેરતું હતું ક્રાંતિ કરવાને કારણે, પણ મને સાબરમતીમાં હિમાલય અને બંગાળ બે ભેગા થયેલા દેખાયા, એટલા માટે હું અહીંયા આવ્યો. અને એ જ્યારે આવ્યા ત્યારે સ્ટીમ એન્જિન હતું, એટલે શરીર બરીરમાં કપડાં બધા મહેલા થયા હશે, એટલે કોઈ કહ્યું તમે પેલા બનારસથી આવવાના હતા તે તમે જ છો? કે તો કે હા એ હું જ છું. તો ચાલો બાપુ આપને બોલાવે છે કે નહીં, હું નાહ્યા વિના નહીં આવું કરે, પછી સ્નાન બાન કરીને જાઉં છું. સ્નાન કરીને પહોંચે છે આ કોચરબના આશ્રમમાં. ત્યારે જ્યારે પહોંચે છે ત્યારે કહે છે કે મેં એક બિલકુલ ન ધારેલું એક નવાઈનો વિષય જોયો. મેં એમને વિશે વાંચ્યું હતું અને મને બહુ આકર્ષણ લાગ્યું હતું, કારણ કે મેં ઇતિહાસના ઘણા પુસ્તકો વાંચ્યા હતા, પણ એ ઇતિહાસના પુસ્તકોમાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એવી બધા શબ્દો કોઈ એમાં આવતા નહોતા. અને મેં ધર્મના પુસ્તકો પણ ઘણા વાંચ્યા હતા, પણ તેમાં દેશભક્તિ અને સ્વરાજને એવા શબ્દો નહોતા આવતા. અને આ માણસના આશ્રમનું નામ સત્યાગ્રહ આશ્રમ છે, એના નિયમોમાં સત્ય, અહિંસા અને બ્રહ્મચર્ય છે. આ કંઈ વિશિષ્ટ લાગે છે એમ કરીને હું આવ્યો હતો, એટલું હું જાણતો હતો. પણ છતાં મને જે ચમત્કાર લાગ્યો તે શું લાગ્યો કે મેં ત્યાં જઈને જોયું તો ગાંધીજી શાક સમારતા હતા. એટલે કે દેશનો કોઈ નેતા બેસીને શાક સમારે એ મારા માટે સાવ નવો જ અનુભવ, કે કલ્પના જ નહોતી કે દેશનો નેતા બેસીને શાક સમારતો બેઠો હોય. અને તો કે આવો આવો, હું તમારી વાટ જોતો, બીજી છેરી છે, આ લ્યો તમે પણ શાક સમારવા લાગો.
અને એમણે એના માટે કહ્યું છે, કર્મયોગની આ મારી પહેલી દીક્ષા હતી. જેણે પાછળના જીવનમાં ગાંધી કરતા જરાય ઉતરતો કર્મયોગ દેખાડ્યો નતો, એની કર્મયોગની પ્રથમ દીક્ષા જો હોય તો તે આ શાક સમારવાની દીક્ષા હતી. એક દિવસે મામા સાહેબ ફડકેની પાસે હું બેઠેલો અને મેં વાત કરી. મામા સાહેબ ફડકે એટલે આપણે જૂના ઋષિમુનિઓ જોયા હોય ને કલ્પનામાં, તો એ કલ્પના મુજબના મામા સાહેબ ફડકે, આવડી મોટી જટા અને દાઢી ને એક એ કલ્પનામાં ન બંધ બેસે એવો એક એના ચિત્રનો ભાગ એ હતો કે હાફ પેન્ટ પહેરતા હતા, પણ બાકી એ બિલકુલ જ આપણે ઋષિ જેવા જ લાગે. અને એમને મેં એક તારો પ્રશ્ન પૂછ્યો. મને જરા થોડા અવળા સવાલો પૂછવાની ટેવ, અને હું અહીંયા જે 2-4 દાડાથી ફરું છું એમાંથી જોઉં છું કે આપણામાંથી મારા જ્ઞાતિબંધુઓ બીજા પણ છે. તો મેં એમને પ્રશ્ન પૂછ્યો કે મામા સાહેબ, તમારી પાસે કાંસકો તો હું જોતો નથી, પણ તમારી પાસે આવડો મોટો અરીસો કેમ છે? કાંસકો છે નહીં, આવડો મોટો અરીસો. એટલે હસી પડ્યા. મેં કહું કેમ? તો કે ચાલ હવે તું મને પૂછે જ છે તો આપણે આ અરીસાને ખોલીએ. એમ કરીને પાછળનું જે પાટિયું હતું એ ખોલ્યું, તો એ પાટિયું અને કાચ એ બેની વચ્ચે બોમ્બ બનાવવાની રીતના કાગળિયા હતા. તો કે આવ્યો ત્યારે તો હું આમ મારા અરીસામાં લઈને ફરતો હતો, પણ હવે આ ડોસાની સાથે આવ્યો એટલે તે વાત ભૂલી ગયો છું, એટલે નીકળી ગયો હતો. પણ તે હવે આ કહ્યું તો હવે આ અરીસો પણ છોડ્યો. સાધુ સુરેન્દ્રજી, એને તો અનેક વર્ષો મળવાનું તો થયું હતું, પણ સાવ એમના મરણના આગળના દિવસોમાં થોડાક વખત પહેલાં મળ્યા ત્યારે કહે કે તને ખબર છે હું પહેલી વાર બાપુને કેવી રીતે મળ્યો હતો? તો અમને કેવી રીતે ખબર હોય? એમણે વર્ણન કર્યું કે મારી ઉંમર કેટલી હતી એ તો મને યાદ નથી, કારણ કે મારો જન્મદિવસ ક્યારે છે એ જ મને ખબર નથી. ઉંમર કેટલી તો ખબર હશે 8 વર્ષનો હોઈશ, કદાચ 6 હોય, કદાચ 9 પણ હોય, ખબર નથી. પણ હું ઉત્તર પ્રદેશના એક નાનકડા ગામમાં રહેતો હતો. ત્યાં અમે લોકોએ એવું સાંભળ્યું કે કોઈક મહાત્મા આપણા ગામની હદમાંથી પસાર થઈને બીજે ગામ જવાના છે. એટલે આખું ગામ ઉમટ્યું હતું કે મહાત્મા કોઈ જાય છે દર્શન કરવા, ચાલો. એટલે મહાત્મા જાય છે એટલે અમે પણ છોકરાઓ એની પાછળ પાછળ દોડ્યા. અને પછી તો અમે એ લોકો કરતાં જરા આગળ પણ દોડીએ, એટલે તો આગળ પણ નીકળી જઈએ. ને એમ કરતાં કરતાં પછી પેલો જળાશય આવ્યું હશે એટલે ગામના લોકો પછી પાછા જવા લાગ્યા. આ લોકોને થયું અમે થોડુંક હજુ વધારે આગળ જાય, કે થોડા છોકરાઓ હજુ વધારે આગળ ગયા. પછી કે છે કે એટલામાં એકદમ બાપુ છે તે આમ પાછા ફરીને ઊભા રહી ગયા, અને ઊભા રહીને આંખમાં આંખ મેળવીને પૂછે છે, મેરે સાથ ચલોગે? આ કે છે મને હજુ પણ એનો અવાજ જાણે સંભળાતો હોય ને એવું લાગે છે. 8 વર્ષની ઉંમરે આ 96 વર્ષનો ઉંમરે માણસ વાત કરતો હતો કે મેરે સાથ ચલોગે? એટલે મેં કહું હા ચલો. કે માને પૂછવા રહ્યો નથી, અને જે આશ્રમમાં આવ્યો હતા 96 વર્ષનો હતા, આ જ કામમાં મેરે આંખમાં આંખ પરોવીને. અલગારી રખડપટ્ટીના રસિકભાઈએ એક વર્ણન કર્યું છે કે અમે લોકો તો સશસ્ત્ર હિંસક બળવામાં માનતા હતા ને એવું એક ઝુંડ હતું, પણ અમે કોઈ જાણે 2-4-5 લોકો સાથે થઈ ગયા. ને પછી ગાંધીજી અમને થોડા કંઈ ક્રોસ કર્યા ને એ બધું થયું. પણ પછી એને કહ્યું એમ નહીં, આમ માથું નીચું રાખીને વાત ના કરો, મારી સામે જુઓ તો. એમ ગાંધીએ માંગણી કરી, મારી સામે જુઓ. એમ કહીને મોઢું ઊંચું કરાવ્યું ને પછી એને કે
એમણે જે અમારી સાથે આંખ મેળવી પછી અમે સશસ્ત્ર બળવાની વાત જ નથી કરી. હવે એની આંખનો જાદુ કોઈકને લાગ્યો હશે. રામ અહલ્યા ન્યાય મુજબ જેને કોઈકને લાગે, કોઈકને નહીં લાગે, પણ કોઈકને લાગ્યો હશે. પણ એમ હવે એની આંખનો જાદુ કોઈકને લાગ્યો હશે. રામ અહલ્યા ન્યાય મુજબ જેને કોઈકને લાગે, કોઈકને નહીં લાગે, પણ કોઈકને લાગ્યો હશે. પણ એમણે આવી જાતના અનેક પ્રકારના લોકોને એમને તાણ્યા હતા. મુખ્ય વસ્તુ હોય તો તે એ હતી કે આખા દેશના અહિંસક આંદોલન માટેની એ પ્રયોગશાળા, એ એનો આશ્રમ એ બની ગયો. અમદાવાદની અંદર હવે હું જે વાત કરવાનો છું તે બધી વાતો આજે અભયસિંહભાઈએ જે ગીતમાં આપણને રમમાણ કર્યા એની સાથે સંબંધિત છે. એ સત્યાગ્રહના કસુંબલની વાત છે. બધી જ વાતો એની જે છે એને સત્યાગ્રહવાળી છે. પ્રેક્ટિકલ આઈડિયલિસ્ટ કેવી રીતે જુએ છે એમ જો આપણે આમ તો 15માં આવ્યા હતા, પણ પહેલા 3 સત્યાગ્રહો 17 અને 18ની વચ્ચે થયા. ચંપારણ, જેને મહાદેવભાઈએ એક ધર્મયુદ્ધ એવું નામ આપ્યું, તે અમદાવાદના મિલ માલિકો અને મજૂરો વચ્ચેનો સંબંધ, અને ત્રીજો ખેડા સત્યાગ્રહ. આ પહેલા 3 સત્યાગ્રહો તો એમાં થયા. પછીથી એક રાષ્ટ્રીય મોટો સત્યાગ્રહ અસહકાર આંદોલન રૂપે થયો. પણ ત્યારથી માંડીને તે 47 સુધીના 3 દાયકાઓ દરમિયાન 3 રાષ્ટ્રવ્યાપી આંદોલનો થયા. એની વ્યૂહરચના એ મેનેજમેન્ટનો એક આવશ્યક અંગ છે કે જેમાં એને દૂરનું દેખાય અને પાસેનું એક પગલું પ્લાન કરે. 2 વસ્તુ થવી જોઈએ. વિઝન એને બિલકુલ દૂર નહીં હોવું જોઈએ અને એનું અમલીકરણ એના આગલા પગલાંથી થવું જોઈએ. આ એ માણસની સત્યાગ્રહની વ્યૂહરચના એવી હતી. પેટર્ન ઊભો થઈ ગયું છે. એણે બહુ વિરોધ, કારણ કે એ તો એમ માનતો હતો કે વ્યૂહરચના મારી હું ઘડતો જ નથી, કોઈક મારી પાસે ઘડાવે છે. એટલે એણે પોતાની નર્તના તરીકે ઘડી નહીં હોય, પણ જે એમાંથી પેટર્ન ઊભું થયું તો આવું થયું કે દર દાયકે એક રાષ્ટ્રીય આંદોલન થયું. એ 10 દાયકામાં પછી થોડું આમ તેમ થાય, પણ 1921માં અસહકાર આંદોલન, 1930થી માંડીને 32 અને એમ જો વધારે એને ખેંચીએ તો 34 સુધીનું, પણ 30-32નું એ સવિનય કાનૂન ભંગનું આંદોલન. અને પેલું એક એવું આંદોલન જે એમના માથે આવી પડેલું. એમણે તો એમ કહ્યું હતું હું તો મુદત આપવાનો છું અને પછી અમે વિચાર કરીશું, પણ એમને માથે આવી પડેલું હતું. તે 1942નું આંદોલન. આ 3 દાયકે એક મોટો રાષ્ટ્રીય આંદોલન. પણ એક રાષ્ટ્રીય આંદોલન પછી જો ઠપ બેસી ગયા હોત ને તો આંદોલન જ આખું ઠપ થઈ ગયું હોત. દરેક મોટા આંદોલનની વચ્ચે 4, 5, 6 એટલા નાના સત્યાગ્રહો થયા છે. મેં કહ્યું તે થોડાક વહેલા થયા, પણ જો ચંપારણ ને ખેડા ને આને ન ગણીએ તો પણ ઝંડા સત્યાગ્રહ અને વાયકોમ સત્યાગ્રહ અને ગુરુકાબાગ સત્યાગ્રહ અને બારડોલી સત્યાગ્રહ અને અનેક સત્યાગ્રહો આ 2 મુખ્ય આંદોલનોની વચ્ચે જોઈએ છીએ. અને ત્યાર પછીના આંદોલનની વચ્ચે પણ નાના નાના આંદોલનો. સમાજશાસ્ત્રનો એક વાક્ય છે, સ્મોલ બટ એચિવેબલ ગોલ્સ. નાના ઉદ્દેશો પણ સિદ્ધ થઈ શકે એવા ઉદ્દેશો. સિદ્ધ થઈ શકે
આ ત્રણ મોટા આંદોલન સિદ્ધ ન થયેલા આંદોલન છે. અસહકાર આંદોલન, સવિનય કાનૂન ભંગ, 42નું આંદોલન, ત્રણ લગભગ અસફળ આંદોલનો છે, જેને કારણે એટલી બધી નિરાશા આવે કે દેશ નિરાશા થઈ જાય. છતાં કેમ નિરાશા ના આવી, એની વચ્ચે એક કરતાં વધારે સ્મોલ બટ એચિવેબલ ગોલ હતા એવા આંદોલન, અને એ બધા આંદોલનો સફળ થયા છે, એકોએક સફળ થયા છે. અને એટલેથી અટક્યા નથી, પણ આ દરેક આંદોલનની સાથે આ એની સમગ્ર વ્યૂહરચનાનો ભાગ કે દરેક આંદોલનની સાથે રચનાત્મક કામ અવશ્ય જોડાયું છે. રચનાત્મક કામ સ્થાનિક પ્રશ્નોને લઈને, જેનો ઉકેલ સફળતાપૂર્વક આવી શકે એવા પ્રશ્નો લઈને રાષ્ટ્રની એવી જાગૃતિ કરવી કે મોટા મોટા શિખરો કરવા માટે એની હોશ ફરીથી જાગી ઉઠે, આવી એની આખી સ્ટ્રેટેજી હતી. પહેલી વાર જ્યારે સત્યાગ્રહ કર્યો ત્યારે એને સત્યાગ્રહનું લગભગ આખું શાસ્ત્ર જ કહી દીધું છે, પણ એમાં એમણે 3 શબ્દો વાપર્યા છે. એક વાર એમ કહ્યું છે કે સત્યાગ્રહ એ ટ્રુથ ફોર્સ, સત્યની શક્તિ. બીજી વાર એમ કહે છે લગભગ એ જ દિવસોમાં લવ ફોર્સ. ત્રીજી વાર એમ કહે છે સોલ ફોર્સ. કોમન શબ્દ હોય તો ફોર્સ છે, એ પણ ભૂલવા જેવું નથી. અહિંસા આ માણસને કદી નિષ્ક્રિય લાગી નથી. આ માણસને અહિંસા એક સક્રિય તાકાત તરીકે દેખાય છે. એ જો અહિંસા પેસિવ પડી રહેવાની હોય તો અમે માંસ નથી ખાતા, અમારી અહિંસા, અમે જીવડા પણ નથી મારતા, અમારી અહિંસા, એટલાથી એને સમાધાન નથી. અહિંસા તો એ કહેવાય કે જે પથ્થરને પીગળાવી શકે, એટલી તાકાત એમાં હોવી જોઈએ. અને એને એમ લાગતું હતું કે આ 3 તાકાતો એવી છે કે જે પથ્થરને પીગળાવી શકે. સત્યની તાકાત છે, પ્રેમની તાકાત છે અને આત્માની તાકાત છે. એટલે એણે આ 3 તાકાતોને અજમાવેલી છે એની આખી વ્યૂહરચનામાં. આપણે જે કિસ્સાને લેવાના છીએ પહેલાં, એના પહેલાં નાના આંદોલનોમાંનો એક બહુ થોડા દિવસ ચાલેલું, પણ આપણા શહેરને લાગુ પડે છે માટે આપણે એને લઈએ છીએ, જેને મહાદેવભાઈએ તો ધર્મયુદ્ધ તરીકે એનું વર્ણન કર્યું. એક ધર્મયુદ્ધ પુસ્તક કદાચ અહીંયા આગળ મળતું પણ હશે, પણ એ જોવું તો જોઈએ જ, વાંચવું તો જોઈએ જ. હું તમને એટલું કહું કે લેટિન અમેરિકાના, દક્ષિણ અમેરિકાના, આપણે લોકો દક્ષિણ કે પણ લેટિન ભાષાઓ જ્યાં બોલાય છે એટલા માટે એને લેટિનના 12 દેશોમાં હું ફર્યો છું. અને એ દેશોમાં એ લોકો કહે છે કે અમારે ગાંધીએ અમદાવાદની મિલ મજૂરોના પ્રશ્ન અંગે કરેલા આંદોલન અંગે કંઈ પુસ્તક હોય તો એ અમારે વાંચવું છે. એમને માટે રેલેવન્સ એનું છે કે ભાઈ ઉદ્યોગના ક્ષેત્રમાં ગાંધીએ શું વિચાર્યું હતું એ મારે સમજવું છે. માટે અમને આ કંઈક કહ્યું ભાઈ છે, આવું એક પુસ્તક છે, તમે જોજો. નહીં જોઈશું નહીં, અમે એને સ્પેનિશમાં અનુવાદ કરીશું. અમારે માત્ર જોવું ને, અમે એને પોર્ચુગીઝમાં અનુવાદ કરીશું, કારણ કે ત્યાં 2 જ ભાષાઓ બોલાય છે. એટલો એ લોકોને રસ પડ્યો. પણ થાય છે શું, પ્લેગના કાળ દરમિયાન મજૂરો છોડીને જવાના હતા, ચાલ્યા ગયા હતા ઘણા લોકો. એ લોકોને પાછા બોલાવવા માટે પ્લેગનું બોનસ કરીને વધારે રકમો આપવામાં આવી. પ્લેગ સમાપ્ત થઈ ગયો એટલે બોનસને બંધ કરવાનું, પણ તે દરમિયાન મોંઘવારી એટલી વધી ગઈ કે મજૂરોમાં બહુ પહેલું તો કહ્યું, જો પાછો જો તમે એટલો પૈસા આપતા બંધ થઈ જાઓ તો ભારે મુશ્કેલી પડે. આને અંગે ખેંચતાણ હતી. અને ગાંધીજી પાસે સૌથી પહેલાં માંગણી મિલ માલિકો તરફથી આવી. અંબાલાલ સારાભાઈએ કહ્યું કે ત્યાં ટેન્શન લાગે છે, આપ વચ્ચે પડશો તો કદાચ એમાંથી ઉકેલ નીકળશે.
એમ કરીને પહેલી વાત એ કરી. જોઈએ છીએ શું થાય છે, પરિસ્થિતિ જોયા વિના તો કોઈ નિર્ણય કરતા નથી. અમદાવાદ આવીને જોયું તો એમને બીજી શું વાત છે, મજૂરોમાં પણ ટેન્શન છે, એકલા માલિકો જ ટેન્શન ને એ લોકો પણ કે હા આ સ્થિતિ તો જરા નથી સારી. પહેલાં માલિકો માંગણી કરે છે, મજૂરો પણ આ વસ્તુને અનુભવે છે, પણ માંગણી કોની આવે છે? કમિશનરની આવે છે. તમે આની અંદર વચ્ચે, એટલે સરકાર કહે છે કે જો તમે પડશો તો માલિકો તમને પણ માનશે ને મજૂરો તો તમને માને જ છે. અને પછી એ લોકો એક નાની સરખી લવાદની એક કમિટી નિમિત્તી, જે લવાદ બહુ કરી, પણ એ કમિટીમાં માંગણી માલિકોની, ટેકો સરકારનો, પ્રતિનિધિ મજૂરના તરીકે ગાંધીનું નામ લખાયું. એ ચાલે છે. અને ત્યાં એક અગત્યની વસ્તુ જે આવી, જેની તરફ પ્રમાણમાં ઓછું ધ્યાન ખેંચાયું છે, એટલા માટે હું વધારે ધ્યાન ખેંચવા માંગુ છું. એની બધી વિગતો ઉતરતો નથી. તે પ્રતિજ્ઞા. દક્ષિણ આફ્રિકામાં પહેલો સત્યાગ્રહ જ્યારે થયો નહોતો, શરૂ નહોતો થયો, અને એને અંગે ઠરાવો થતા હતા, ત્યારે તે દિવસે, તારીખ તો બીજા કારણસર આપણે લોકો આજકાલ યાદ કરતા હોઈએ છીએ, 11મી સપ્ટેમ્બરને અમેરિકાને લીધે યાદ કરતા હોઈએ છીએ, પવનારને લીધે યાદ નથી કરતા. અમારા જેવા લોકો, કેટલાક લોકો પવનારને લીધે, કારણ કે એ વિનોબાનો જન્મદિવસ છે, એ સત્યાગ્રહનો પણ જન્મદિવસ છે. તો એ જે દિવસે ત્યાં આગળ બેઠા, ત્યાં સભા થતી હતી, ત્યાં એમનો નંબર ચોથો હતો બોલનારા તરીકે, પણ એના પહેલાં બોલનારા બીજા હતા. અને એમણે ભાષણ શામાં કર્યું છે, શાને વિશે કર્યું કે મને તો આ વિષય હતો અને મારે આ કહેવાનું હતું, પણ મેં આગલા વક્તામાંથી એક જણે એમ કહ્યું કે હું ખુદાની કસમ ખાઈને કહું છું કે મરવું પડે છે મરીશ, પણ હું આ કાયદાનો તો વિરોધ કરી. અને ખુદાની કસમ કહ્યું એટલે હું ચોંકી ગયો. આ બહુ ગંભીર વિષય છે. ત્યારથી એના મનમાં પ્રતિજ્ઞાની સાથે આંદોલન જોડાય છે. અને આપણે એના આંદોલનો તપાસી, ભાગ્યે જ કોઈ એવું આંદોલન છે કે જેની સાથે એમણે પ્રતિજ્ઞાને જોડી ના હોય. એ માને છે કે માણસે પ્રતિજ્ઞાબદ્ધ થઈને જ આંદોલનની અંદર જોડાવવું જોઈએ. અને આમાં એમણે જે ઉપવાસ કર્યા હતા, જેને વિશે એવો આરોપ થયો હતો કે તમે માલિકો ઉપર પ્રેશર નાખવા, તો કે શું કરવું એનું પરિણામ એ આવે છે, હું કબૂલ કરું છું, પણ મેં માલિકો પર પ્રેશર નાખવા માટે ઉપવાસ નથી કર્યા. પ્રતિજ્ઞાની બાબતમાં આપણાથી શિથિલ ન થવાય એટલા માટે એમના ભાષણો વાંચીએ. સાબરમતી નદીની રેતીમાં બાવળના ઝાડ નીચે રોજ સાંજે સભા કરતા હતા અને એને સમજાવતા હતા. તે સમજાવતા હતા તેમાં પહેલા 3 દિવસ તો પ્રતિજ્ઞાનું મહત્વ જ સમજાવ્યું છે. અને જ્યારે એ પ્રતિજ્ઞામાં શિથિલતા આવી છે એવા રિપોર્ટ એમની પાસે ગયા, ત્યાર પછીના, એટલે તે 2 દિવસે સાંજની સભામાં એમ કહ્યું. શું રિપોર્ટ ગયા હતા? રિપોર્ટ એમ ગયા હતા કે મજૂરોની સ્થિતિ બગડતી જતી હતી, એટલે કોઈક કે એક ચાલના લોકો એવી એક વાત કરી હશે. ગાંધીજીના માણસો ફરતા હતા. અનસુયાબેન સારાભાઈ, અંબાલાલ સારાભાઈના મોટા બેન મજૂરોના પ્રતિનિધિ, ભાઈને બેન હતા સામસામા, પણ એ ફરતા હતા. આશ્રમના પ્રતિનિધિ તરીકે છગનલાલ ગાંધી ફરતા હતા. એ છગનલાલ ગાંધીએ ખબર આપ્યા કે આગળ એક ચાલની અંદર લોકો એમ કહેતા હતા કે ગાંધીજીને શું ને અનસુયાબેનને શું, એ તો ખાય છે, પીએ છે ને મોટરમાં ફરે છે, પણ અમે તો ભૂખે મરીએ છીએ. આવી વાત એમની પાસે. એટલે ત્યાં જાહેર કર્યું કે અમે સાંભળ્યું ને વાત તો ગમે વાત સાચી છે ને ગમે છે, મેં આજથી ખાવાનું છોડ્યું અને મોટર પર નહીં ફરવું. પરિણામે આવ્યું કે અનસુયાબેન કહે છે હું છોડું છું. નહીં, તમારે તો ન જ છોડવું, એમને મોટી બેન કહેતા.
તે છોડવા માટે તો એટલે સુધી કે એક જણ કહે છે હું કટાર મારીને આપઘાત કરીશ, પણ અંશુયાબેનને તો ઉપવાસ નહીં કરવા દઉં, એટલે સુધીનો આગ્રહ આ મજૂરોનો હતો. અને પછી ગાંધીજીએ કહ્યું ત્યાર પછી એમણે ઉપવાસનો વિચાર છોડ્યો. પણ ગાંધીજીએ તો ઉપવાસ કર્યા જ, અને એ ઉપવાસની જાહેરાત કરી ત્યારે એ સાંભળતા જ લોકોની આંખમાં પાણી આવ્યા ને ગાંધીજીએ કહ્યું કે આ દેશના લોકો સત્યનું મહત્વ સમજે છે. એ મારી શ્રદ્ધા જે હતી એ શ્રદ્ધા દ્રઢ થઈ. સામાન્ય જનતા સત્યનું મહત્વ સમજે છે એ મારું દ્રઢ થયું. એટલે આ પ્રતિજ્ઞાનું મહત્વ જે હતું એ મહત્વને કારણે એમણે ઉપવાસ કર્યા. અને પછી પેલું કહ્યું તું લવાદની વસ્તુ છેવટે સ્વીકારાઈ. લવાદ પણ કોને નિમાય? તો માલિકો તરફથી સૂચન આપ્યું કે અમે એક એવા સજ્જનને નામ સોંપીએ છીએ કે જેમણે આ ગાંધીજીના કામને માટે ઉપવાસને વિશે જરા ટીકા કરી હતી કે આ માલિકોની ઉપર પ્રેશર આમાંથી પડે છે, એટલે અહિંસા પૂરી ના કહેવાય. એવા આનંદ શંકર ધ્રુવ એટલે આમ કહ્યું હતું. એમનું ગાંધીજી કહે છે કે એ તો માણસ તટસ્થ છે, લવાદ તરીકે મારે પણ એ જ નામ મંજૂર છે. જેણે એમની ટીકા કરી હતી એનું નામ તો પોતે સ્વીકારીને માંગણી કરી કે હા અમે પણ આ જ નામ લઈએ છીએ. અને એ લવાદે 6 મહિનાના અભ્યાસ કરીને જે લવાદ એ બરાબર 35% આવ્યો. 36% લઈશું, 34% લઈશું ને 36% માંગીશું નહીં. આજે કહેતા એ થયું. એ બહારની ઘટના છે, પણ જે અંદરની ઘટના એ હતી કે પ્રજાની પ્રતિજ્ઞાની જે દ્રઢતા છે એ દ્રઢતા આમાંથી કેળવાવી જોઈએ. એનો મને તો આ આખા સત્યાગ્રહનો સાર લાગે છે. તો એ છે પાન નંબર 73. ટેકીલા ઇન્સાન અમે અમૃતના સંતાન અમે માનવની મીરાતને ઉજાળશું. वनवास सुखेती
લીધેલી પ્રતિજ્ઞા અમે પાળશું, પાળશું, પાળશું. લીધેલી પ્રતિજ્ઞા અમે પાળશું. જગવે ખરો વિવેક, તાકાત આપે છે તે મતિમાં જગવે ખરો વિવેક. સત્યનો જે દંડ મક્કમ ઝાલશું, સત્યનો જે દંડ મક્કમ ઝાલશું. ઈશને જ શીશ રાખી ચાલશું, ઈશને જ શીશ રાખી ચાલશું. લીધેલી પ્રતિજ્ઞા અમે પાળશું, પાળશું, પાળશું. લીધેલી પ્રતિજ્ઞા અમે પાળશું, પાળશું, પાળશું. લીધેલી પ્રતિજ્ઞા અમે પાળશું, પાળશું, પાળશું. પ્રતિજ્ઞા એવી હતી કે જે કષ્ટ આવશે તે સહન કરીશું, પણ જ્યાં સુધી લવાદ ન નક્કી થાય અથવા તો ચુકાદો ન આવે કે બંને પક્ષો મળીને કોઈ નિર્ણય પર આવે ને ત્યાં સુધી અમારી હડતાલ ચાલુ રહેશે. એટલું તો કોઈ પણ જગ્યાએ પ્રતિજ્ઞા લેવાય. બીજા કોઈ પોતાની ઈચ્છાએ જતા હશે તો એને અમે રોકીશું નહીં, એ પણ પ્રતિજ્ઞાનો ભાગ છે. કોઈની ઉપર દબાણ લાવીશું નહીં, અને એ આમાં ભળવા ના હોય તો અમે ઈચ્છીએ છીએ કે બધા ભળે, પણ અમે એની પર દબાણ લાવીને તમે કેમ નથી બનતા એટલે દુકાનો બંધ કરાવવા માટે નીકળો, એમાં એ પ્રતિજ્ઞામાં આવતું નહોતું. પણ એટલે તમે કહ્યું કે સામાજિક કાર્યોની અંદર નવા ધોરણો ઊભા કરવાનું કામ આ માણસે કર્યું. એટલે એને એ ધોરણ એવી રીતે એમાં ઊભું કર્યું. એક સત્યાગ્રહ જેની વાત આપણે લોકો પ્રમાણમાં બહુ ઓછી જાણીએ છીએ, એ પણ પેલો સ્મોલ બટ એચિવેબલ ગોલનો સત્યાગ્રહ છે, તે વાઇકોમ સત્યાગ્રહ. તે વખતના ત્રાવણકોર સ્ટેટનું એ ગામ વ્યાઘ્રપાદપુરમ નામનું ગામ, મૂળનું નામ, પણ એમાંથી વાઇકોમ નામ થઈ ગયેલું. એ વાઇકોમ ગામમાં મંદિર બહુ પ્રસિદ્ધ, લોકો ત્યાં આગળ બહુ મોટા પ્રમાણમાં જાય. આપણા ડાકોરના જેવું ગણી શકાય એવું એ ગામ. પણ ત્યાંની અસ્પૃશ્યતા જે છે એ એકલા અસ્પૃશ્યપણાના ભાવથી જ અટકતી નથી, એ અનુપસર્યતા સુધી જતી હતી. એટલે કે એની છાયા પણ ન પડવી જોઈએ, અડાય નહીં એટલું નહીં, એની છાયા પણ ન પડવી જોઈએ એવો રિવાજ. એટલે મંદિર તરફના જનારા રસ્તાઓ ઉપરથી પણ દલિત લોકોએ, અસ્પૃશ્ય લોકોએ જવું ન જોઈએ, એટલે સુધીનું પેલું હતું. અને આ લોકોએ કહ્યું કે આપણે એમને પ્રવેશ મળે તો જોઈએ, નહીં તો કમસે કમ સડક પર ચાલવાનો અધિકાર તો મળવો જોઈએ. અને એ બાબતમાં ક્રમ જે હતો એક સૌમ્યતર સત્યાગ્રહનો ક્રમ હતો. પસંદ શું કરે છે, એક પછી એક ટુકડી જશે ને અમુક હદથી આગળ નહીં જવા દઈએ એમ કરીને ત્યાં આગળ સામે આડ ઊભી કરી દીધી હતી. એટલે એમણે કહ્યું કાંઈ નહીં, તો એ આડ હોય તો અમે આડ સુધી જઈને ત્યાં ઊભા રહીશું.
અને સવારથી સાંજ સુધી ત્યાં આગળ ભજન કરીશું. ભજન પણ મુખ્યત્વે ધૂન કરીશું. બીજી ટુકડી ત્યારે ઘેરે એટલે કે એમની સત્યાગ્રહ છાવણીમાં હોય એ ત્યાં બેઠેલી પિંજણ પીંજીને પૂણી બનાવે અને કાંતણ કરે, એટલે એનું રચનાત્મક કામ ત્યાં ચાલે. એ લોકો કાંતે અને આ લોકો એટલા કલાક ડ્યુટી પર જાય. તો ડ્યુટી પર જાય એટલે શું? ભજન કરવા માટે જવાનું. આપણા દેશના ઉત્તર પૂર્વમાં સૌથી વધારે વરસાદ પડે છે, પણ આ દક્ષિણમાં એના પછીનો બીજા નંબરનો વરસાદ કેરળમાં પડે છે. કોઈક વાર વર્ષમાં 150 ઇંચ વરસાદ પડે. અને એ વરસાદ વખતે પાણી વધતા જાય તો એ પાણીમાં એ લોકો ઊભા રહે. પોલીસના લોકો આપણે એક સમજવા જેવું છે આખી દુનિયામાં કે સ્ટેટ એકંદરે એસ્ટાબ્લિશમેન્ટના ટેકામાં હંમેશા ઊભું રહે છે. પછી ભલે એ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ હોય, ભલે એ એક્સપ્લોઇટ કરનારું હોય, પણ એના ટેકામાં ઊભું રહે છે. એટલે આ સ્ટેટ ત્યાં આગળ ઊભું રહી ગયું કે એમને આપણે પોલીસ લોકો એ લોકો તો કહેતા હતા કે અમે ઊભા જ રહેવાના છીએ, પણ પોલીસ પણ ઊભી રહેતી હતી. વરસાદ આવ્યો એટલે પોલીસ હોડીમાં બેઠા. આ લોકોનું પાણી વધતા વધતા ઘૂંટણ સુધી ગયું, છાતી સુધી ગયું, પણ ત્યાં એમાં જ એની પર ઊભા રહીને એ લોકોએ પ્રાર્થના કરવાનો ક્રમ નિયમિત રીતે રોજે રોજ, કોઈ શનિવાર નહીં, કોઈ રવિવાર નહીં, નિયમિત રીતે એ લોકોએ 14 મહિના સુધી પ્રાર્થના કરી. છેવટે આખા દેશની અંદર, આખા પ્રદેશમાં હરિજન મંદિર પ્રવેશ આખા પ્રદેશમાં ક્યાંય થયું હોય તો સૌથી પહેલે કેરળમાં થયું. એ તો એના પાછળનું પરિણામ છે. પણ ગાંધીને તો નવ નેજા થઈ ગયા હતા. એ પોતે નહોતા ગયા. એ જોવા માટે સત્યાગ્રહ બરાબર ચાલે છે કે નહીં એ જોવા માટે વિનોબાજીને મોકલ્યા. એ જોઈ પણ આવ્યા. પછી પાછળથી છેલ્લા દિવસોમાં એ ગયા હતા ત્યારે દિવાનને મળ્યા હતા, રાણીને મળ્યા હતા, પણ એમણે વધારે આગ્રહ કર્યો મારે તો નંબૂદરીપાદ બ્રાહ્મણોને મળવું છે. અને એમની સાથે ચર્ચા કરી, તમે મને શાસ્ત્રમાં બતાવો કે અસ્પૃશ્યતા કયા શાસ્ત્રમાં દેખાડી છે, એ મને તમે સિદ્ધ કરવી પડે. જોકે એણે એમ પણ કહ્યું હતું કે મને વેદમાં પણ તમે સિદ્ધ કરી બતાવશે કોઈ કે અસ્પૃશ્યતા સારી છે તો હું વેદનો અસ્વીકાર કરીશ, પણ અસ્પૃશ્યતાને માનીશ નહીં. એમ પણ પાછો એમનો વિચાર તો એ બાબતમાં પાકો હતો. કારણ કે છેવટનો તો માનજે 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 રે તારા અંતરના સાધને માનજે, આપણે કાલે જે ગાયું એ એમનું છેવટનો ફાઇનલ ઓથોરિટી તો એ. પણ છતાં એમણે જે ચર્ચા કરી છે એ ચર્ચા જો આપણે મહાદેવભાઈની ડાયરીની અંદર વાંચીને જો જોઈએ તો ખબર પડે કે સામેના માણસ પ્રત્યે કેટલા ઉદાર થઈ શકાય. એટલા ઉદાર થઈને એમણે આ નંબૂદરી લોકોની સાથે વાતચીત એમણે આખી કરી છે. અને પેલા લોકોના પક્ષની વાત તો એ હતી કે અમારા અધિકારને તમે છીનવી રહ્યા છો. તમારો શું અધિકાર એ જરા સમજીએ. આ લોકોને સડક પર ન ચાલવા દેવાનો તમારો અધિકાર? અમારી તો માંગણી એ છે કે આ લોકો પર સડક પરથી ચાલવા દેવું છે. નહીં એ પરંપરાગતમાં તો ભાઈ આ પરંપરા હોય તો હું એને શંકરાચાર્યએ ચલાવેલી છે કે તમે મને જરા બતાવશો ખરા કે શંકરાચાર્યએ કેવી રીતે ચલાવી હતી કોઈ? હા તમને એમ કરીશું. પછી એ કોઈ દાડો આવ્યું નહીં. વચન કરતા હતા કે હા અમે તમને દેખાડી દઈશું કયા શ્લોકમાં આવે. શ્લોકમાં મળે તો દેખાડે ને, દેખાડ્યું તો નહોતું. પણ એમણે આ વચનો આ રીતના બધી ચર્ચાઓ જે કરી છે એ આપણે નહીં અત્યારે કરીએ. પણ એમની જે પ્રાર્થના એ પ્રાર્થનાનું એ પોતાનું કામ કર્યું હોવું જોઈએ. કારણ કે એણે ટાઢ નહોતી જોઈ, તડકો નહોતો જોયો, અને એ બંને કરતાં પણ વધારે વરસાદ નહોતો જોયો. કારણ કે એમને પાણીની અંદર ઊભા રહીને પણ આ પ્રાર્થના કરવી પડતી હતી.
અને એમનું એટલું જ કહેવું હતું કે દેવના દર્શને જનારા માણસોને રોકવાનો કોઈને અધિકાર ન હોવો જોઈએ. અમે કોઈના ઝાલ્યા રહેવાના નથી. પાન નંબર 71. દેવના દર્શને ચાલ્યા, રહેના કોઈ ના ચાલ્યા. દેવ આગળ કોઈ નાનું મોટું નથી, કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી.
જ પરમાત્મા સચરાચર આ સકળ જગતમાં વિલસી રહ્યા એક જ પરમાત્મા નામ રૂપ ભિન્ન તત્વ અળગું નથી નામ રૂપ ભિન્ન તત્વ અળગું નથી કોઈ વાલું નથી કોઈ દવલું નથી કોઈ વાલું નથી કોઈ દવલું નથી દેવના દર્શને ચાલ્યા રહે ના કોઈ ના ઝાલ્યા દેવના દર્શને ચાલ્યા રહે ના કોઈ ના ઝાલ્યા દેવ આગળ કોઈ નાનું મોટું નથી દેવ આગળ કોઈ નાનું મોટું નથી કોઈ ઊંચું નથી કોઈ નીચું નથી કોઈ ઊંચું નથી કોઈ નીચું નથી કોઈ ઊંચું નથી કોઈ નીચું નથી. આપણે જરા કૂદકો મારવાનો છે. હવે એક એવા સત્યાગ્રહની વાત કરવી છે જે રાષ્ટ્રવ્યાપી છે, જે લાંબો વખત પણ ચાલ્યું છે અને મારી દૃષ્ટિએ આપણા દેશના સ્વરાજ માટેના અહિંસક આંદોલનમાં સૌથી વધારે મહત્વનો જે સત્યાગ્રહ થયો. સામાન્ય જનતા એને નમક સત્યાગ્રહ તરીકે જાણ્યો છે. કોંગ્રેસે એના ઠરાવ મુજબ સવિનય કાનૂન ભંગનો ઠરાવ એને કહ્યો હતો. એને કાયદો ન ભંગ કરવાનો નિર્ણય કર્યો હતો. લાહોરની કોંગ્રેસમાં ઠરાવ થયો અને એ ઠરાવમાં કાયદો ભંગ કરવાનું રાષ્ટ્રીય આંદોલન કરવું એવું નક્કી કર્યું અને એને અંગેના બધા નિર્ણયો ગાંધીજી કરશે એ પણ એ ઠરાવની અંદર કહેવામાં આવ્યું. એટલે નેતૃત્વ એમને સોંપવામાં આવ્યું. ગાંધીનું નેતૃત્વ દેશે લગભગ 15 વર્ષોની અંદર જોયું હતું, જેમાં સૌથી પહેલા તો એમણે નવા ધોરણો દાખલ કર્યા. સત્યનિષ્ઠાનું ધોરણ, અહિંસક પદ્ધતિનું ધોરણ, અભયનું ધોરણ, ત્યાગનું મહત્વ, આ બધા મૂલ્યો એણે પ્રસ્થાપિત કર્યા હતા. નિષ્ઠા જેટલી હતી એટલી જ કાર્યદક્ષતા પણ આ માણસે પોતાના આંદોલનની અંદર દેખાડી હતી. એકલી નિષ્ઠા ચાલે નહીં, એકલી કાર્યદક્ષતા ચાલે નહીં, બંને એણે સાથે દેખાડેલી છે. એને આપણે જોઈશું વધારે વિગતે. જે ગુણ જવાહરલાલજીને બહુ જ ગમ્યો છે તે ગુણ એ હતો કે એમને દેશની નાડી પારખતા આવડતી. એમણે કહ્યું કે અમારે ઘણીવાર મતભેદ થતા, પણ અમે જોતા કે દેશને નાડી પારખવામાં એને આંટી શકે એવો કોઈ બીજો છે નહીં. એટલે છેવટે એ જે જોતા એ જ સમજે છે કે લોક શું માને છે અને શું વિચારે, એને જ સમજાય છે. આ કોણ એવું કરતા છે? જેણે પોતાની એકાત્મતા સામાન્ય જનતા સાથે સાધી હોય એ જ દેશની નાડી પારખી શકે. નેતૃત્વમાં 2 ડગલા ઉપર જો રહેતા હોય તો આંગળીથી નખ વેગળા રહે એટલે વેગળા રહેવું પડે. પણ આ માણસને
અમદાવાદની સર્કિટ હાઉસમાં સ્પેશિયલ કોર્ટમાં જ્યારે પેલો જજ પૂછે છે કે તમારો ધંધો શું, તો કહે છે કે વણકરનો અને ખેડૂતનો. દક્ષિણ આફ્રિકામાં પૂછ્યું હોત તો એમ કહે કે વાળંદનો, કારણ કે એમણે એ પણ ધંધો કર્યો હતો. જેલની અંદર જો પૂછ્યું હોત તો કહે કે ચામડાના ચંપલ સીવવાનો, આપણે એને ધંધો કર્યો હતો. પણ સામાન્ય જનતાની સાથે પોતાની એકરૂપતા એને સિદ્ધ કરી હતી. લોકોની ભાષા જ વાપરવાનો એણે આગ્રહ રાખ્યો. સૂર્યનાથ બેનર્જી એક કાળે મોટા નરમદળના નેતા, એમણે પોતાની આત્મકથા લખી છે. અને એ આત્મકથામાં 4 પાનાનું એક પ્રકરણ છે. અને એ પ્રકરણ શું છે કે હું બંગાળીમાં બોલ્યો. એને માટે એટલો બધો નવાઈનો વિષય છે કે મેં બંગાળીમાં ભાષણ આપ્યું. ઘરમાં તો એની માની સાથે જ બંગાળીમાં જ બોલતા હશે, પણ ભાષણ બંગાળીમાં અપાય. એ જ્યારે પૂર્વ બંગાળમાં બારિશાલ જિલ્લામાં જ્યારે ગયા ને, એવી સભાઓ એને 2 દિવસ સુધી કરવામાં મળી કે જ્યાં પહેલાં લોકો કે અમારામાંથી એકેય જણને અંગ્રેજી નથી આવડતી. ત્યારે ન છૂટકે એમણે બંગાળીમાં ભાષણ કર્યું. એનું એમણે વર્ણન કર્યું છે કે હું બંગાળીમાં બોલ્યો. આને તો હિન્દી નહોતું આવડતું તોય હિન્દીમાં બોલતા હતા, અને ગુજરાતી તો બોલતા જ હતા. એટલે સુધી કે પાછળનો પ્રસંગ છે, પણ જીજ્ઞાની સાથે છેલ્લી મુલાકાતમાં જે 16 કે 18 દિવસ એમણે ગાળ્યા હતા, તેમાં પહેલો દિવસ તો આપણે કઈ ભાષામાં વાતચીત કરવી એમાં ગાળ્યો છે. અને 2 જણ બરાબર આગ્રહી છે પોતપોતાના, અને એટલે એમાં સમાધાન જ કરવું પડ્યું કે સારું ત્યારે આપણે બોલશું ગુજરાતીમાં, પણ નિર્ણયો થાય બધા અંગ્રેજીમાં લખવા જોઈએ, કારણ કે તમે બહુ પાકા છો, એમાંથી ક્યાંક શબ્દના બીજા અર્થ કરી પાડો તો. એટલે નિર્ણયો અંગ્રેજીમાં લખશું એમ હતું. ગોધરાની પહેલી રાજનૈતિક સભા, રાજકીય સભા કેવું એને સભા કહેવાય, પોલિટિકલ કોન્ફરન્સ, એના પ્રમુખ હતા ગાંધી. અને એ સભામાં જે બીજા બધા મહેમાનો આવ્યા હતા, એમાં 2 મહેમાનો હતા, એક તિલક મહારાજ અને એક મોહમ્મદ અલી જીના. પ્રમુખ ગાંધી. એટલે એમણે કહ્યું કે જીના સાહેબ, અહીંયા તો તમારે ગુજરાતીમાં જ ભાષણ કરવાનું છે. કે મેં જિંદગીમાં કર્યું નથી. કે કંઈ વાંધો નહીં, તમારે બોલવું તો ગુજરાતીમાં જ પડશે. તિલક મહારાજને કહે છે મને તો ગુજરાતી આવડતી જ નથી. કે હું મારે તો કહે છે કે હું અંગ્રેજીમાં બોલીશ. તો કે ના, આપ મરાઠીમાં બોલો, હું ગુજરાતી કરીશ, પણ બોલો તો તમે માતૃભાષામાં જ. અનુવાદ પછી થોડા વાક્યો એમણે કર્યા છે, અને પછી વામનરાવ મુકાદમને કહ્યું હતું કે તમે કરો, કરીને એમણે આગળ, કારણ કે એ બંને ભાષા જાણતા હતા એટલે એમણે કર્યું. અને સરોજીની નાયડુએ પછી ગાંધીજીને કાગળ લખ્યો છે કે હિન્દુ મુસ્લિમ એકતા કરાવવી જેટલી અઘરી છે એના કરતાં વધારે અઘરું કામ તમે સિદ્ધ કર્યું, કારણ કે જીન્ના આગળ ગુજરાતીમાં ભાષણ કરેલું. આવું સરોજીની નાયડુને જરા વિનોદ કરવાની ટેવ હતી, એટલે એણે આવું એમણે લખ્યું છે. પણ એ ભાષાનો એવો એમનો આગ્રહ. પણ મને લાગે છે કે નેતૃત્વને માટે ગાંધીમાં જે એક બહુ મોટો ગુણ હતો, મને લાગે છે કે નેતૃત્વ બીજી કોઈ વસ્તુનું હોય તો તેને માટે પણ એને વિશ્વાસ હતો. અને આ વિશ્વાસ શરૂ થતો તો આત્મવિશ્વાસથી, પછી થતો તો સાથીઓ વિશેના વિશ્વાસ પર, પછી જેની સાથે ડીલ કરતા હોય એ જ્યાં સુધી ખોટો સિદ્ધ ન થાય ત્યાં સુધી એની ઉપર પૂરો વિશ્વાસ, પછી
પોતાના કામની પદ્ધતિ વિશે વિશ્વાસ હતો, પછી પોતાના કામના ઉદ્દેશ્ય વિશે વિશ્વાસ હતો, અને સૌથી વધારે વિશ્વાસ પરમાત્મા વિશે હતો. પણ આ બધા વિશ્વાસ ભેગા થતા હતા. એ વિશ્વાસમાંથી આ માણસને તાકાત મળતી હતી. ઉદ્દેશની સ્પષ્ટતા પણ એના મનમાં ઓછી ને, ઉદ્દેશની સ્પષ્ટતા વિના નેતૃત્વ થાય નહીં ને, એ પણ એના મનમાં બિલકુલ સ્પષ્ટ હતી ને. તેથી બહુ વખત પછીની વાત છે, પણ ચિત્તરંજન દાસ જેમના ઘણા મતભેદો ગાંધીજી સાથે થયા છે, એકવાર તો એટલે સુધી કહ્યા કે ગાંધીજી સ્વરાજને પાછું ધકેલ્યું એટલે સુધી એ કહી ચૂક્યા હતા. એ ચિત્તરંજન દાસની સાથેના છેવટના દિવસોમાં ગાંધીજી એમની સાથે હતા, કારણ કે એમની તબિયત ખરાબ હતી. એટલે ગાંધીજી ત્યાં પહોંચી ગયા હતા, અને તે વખતે કંઈક આવ્યું કે એક ખરડો ઘડવાનો છે. એટલે કંઈક પેલાની તબિયત નહોતી સારી, એટલે એમણે કહ્યું કે લાવો હું ખરડો ઘડી આપું. એમ કરીને ગાંધીજીએ ખરડો ઘડ્યો. તે દિવસે ચિત્તરંજન દાસે એમની પત્નીને કહ્યું કે આ ખરડો ઘડતા મને ઓછામાં ઓછો 1 દિવસ લાગ્યો હોત ને આ માણસ 1 કલાકમાં ખરડો ઘડી લાવ્યો, એમાંથી એક પણ શબ્દ હું બદલી શકું એમ નથી. એમની પત્નીએ કહ્યું, આ કોનું થાય છે? જેના મનમાં ઉદ્દેશ્ય સ્પષ્ટ હોય તે જ આવો ખરડો ઘડી શકે, નહીં તો શબ્દોમાં ગૂંચવાયા જ કરે. એટલે ઉદ્દેશની સ્પષ્ટતા એની બિલકુલ હતી. એક બીજો ગુણ પણ હતો, એને તમે શારીરિક કેવું હોય તો મને વાંધો નથી, પણ મને એ જેટલો શારીરિક લાગે છે એટલો આધ્યાત્મિક પણ લાગતો. તે એમની નિરલસતા, આળસ્ય હતું જ નહીં. મેં તે દિવસે કહ્યું ને, મેં તો કોઈ દાડો એમને બગાસું ખાતા જોયા નથી. 20 કલાક દિવસમાં કામ કર્યું હોય તો પણ એ નિરલસતા પણ એના નેતૃત્વમાં ઉપયોગી થતી હતી. પણ એમના મનમાં 30માં ચિંતા એ હતી કે તે 27થી માંડીને 30 સુધીમાં હિંસાની છૂટક ઘટનાઓ દેશની અંદર ઘણી થઈ. એટલે એમના મનમાં હતું કે આનો ઉપાય એ છે કે અહિંસા આ બધી ઘટનાઓ કરતાં વધારે મોટા પ્રમાણમાં જો આપણે કરી દઈશું તો વગર ભૂસે હિંસાની લીટી ટૂંકી થઈ જશે અને અહિંસાની લીટી લાંબી થશે. એટલે અહિંસાનો પ્રયોગ કરવો છે એમ એમના મનની અંદર હતું. પેલા લોકોએ કહ્યું કે ગાંધીજીએ નક્કી કરી, એટલે પત્રકારો પહોંચ્યા કે તમે શું કરવા માગો છો ને તમારી પદ્ધતિ શું છે, વ્યૂહરચના શું છે. મને હજુ કંઈ સૂઝ્યું નથી, ઈશ્વર સુઝાડશે ત્યારે હું જરૂર જાહેરાત કરીશ. એટલે કહ્યું, જોયું કેવો મુત્સદ્દી માણસ છે, કહેતો નથી. એ તો બરાબર અંગ્રેજ સરકારને લટકતી રાખવા માંગે છે, એને ખબર જ ના પડે. છેલ્લી ઘડીએ કંઈક એવું અંદરથી કાઢશે કે પેલા લોકો ચકિત થઈ જાય. ગાંધીજી કહે છે, સત્ય સિવાય મારી કોઈ બીજી મુત્સદ્દીગીરી નથી. હું એક જ મુત્સદ્દીગીરી જાણું છું, સત્યની. એ સિવાય મને બીજી. રવિન્દ્રનાથ ટાગોર તે દિવસોમાં એમના ભાઈ અહીંયા રહેતા હતા, તેથી આવ્યા હતા. ને એ તો સહજ રીતે એમણે પૂછ્યું હતું, મહાત્માજી આપ કઈ રીતે કરવાના છો? તો ગુરુદેવ હજુ મને સૂઝ્યું નથી, પણ મને લાગે છે કે સૂઝી જશે, અને જેવું સૂઝશે હું તેવું જ જાહેર કરીશ. અને એમણે કાગળ લખ્યો વાઇસરોયને 11 મુદ્દાનો, કે તમે એમ કહો છો કે અમને તો સ્વરાજ આપવાનું મન છે, અને સ્વરાજ તો ઠીક, પણ તમે તો ડોમિનિયન સ્ટેટસ પણ જો આપતા હો તો ડોમિનિયન સ્ટેટસ તમને આપવું છે એની ખાતરી થાય એવા કેટલાક તો પગલાં લો. અને એમણે એમ કરીને 11 પગલાં ગણાવ્યા છે. આવો જો તમે કરશો તો અમને લાગશે કે હા, તમારે દેશને સ્વરાજ આપવાની કંઈ વૃત્તિ છે, નિયત છે, એમ કરીને લખ્યા. એ 11 મુદ્દામાંથી ચોથો મુદ્દો મીઠાનો હતો, પહેલો નહોતો. બાકી ઘણા ખરા મુદ્દાઓ તો આર્થિક મુદ્દાઓ હતા, પણ આર્થિક હતો, પણ પેલા તો ઘણા. દાખલા તરીકે એક મુદ્દો એ હતો, મોટા અધિકારીઓના પગાર અડધા થવા જોઈએ. કાગળમાં પાછું લખ્યું હતું, દાખલા તરીકે આપનો.
બીજાને શું કામ દાખલો આપવો? અને પછી શું કહે છે, ઇંગ્લેન્ડની જનતાના એવરેજ કમાણી કરનારા માણસની કમાણી અને પ્રાઇમ મિનિસ્ટરની કમાણી વચ્ચે જેટલો તફાવત છે, હિન્દુસ્તાનના એવરેજ નાગરિકની કમાણી અને આપની કમાણી વચ્ચેનો તફાવત, એ બે જેને ગણશું તો ઇંગ્લેન્ડના પ્રાઇમ મિનિસ્ટર કરતાં અનેક ગણો વધારે પગાર આપ લઈ રહ્યા છો. ને હું તો માત્ર એને અડધું જ કરવાનું કહું છું, એનાથી વધારે કંઈ કહેતો નથી. એવી જાતનો એમણે કાગળ લખ્યો હતો ને પેલા લોકોએ કે તમને મળવું ને તમારી સાથે વાત કરવાનો કંઈ અર્થ નથી. એટલે ગાંધીજીએ કહ્યું કે હું તો એમની પાસે રોટી માંગતો હતો ને એમણે એના જવાબમાં મને પથરા આપ્યા. પણ 12મી માર્ચ 1930ના દિવસ કરતાં 2-3-4 દિવસ પહેલાં જ વાતાવરણ જામવા માંડ્યું છે. કારણ કે આ પ્રેક્ટિકલ આઈડિયલિસ્ટે વિઝન તો એનું હતું કે હું દરિયાકાંઠા સુધી ચાલતો જઈશ, એ એનું વિઝન હતું, એ એનું દર્શન હતું. કામ કોને સોંપ્યું? સરદાર પટેલને. એટલે સરદાર પટેલ બરાબર એક્ઝિક્યુટ કરી શકે એવો માણસ એને પસંદ કર્યું ને રસ્તો આખો નક્કી કર્યો. બોલવાનું ગાંધીજી બોલવાના છે, મારે શું કામ બોલવું જોઈએ? પણ રાસ ગામના લોકો કે હવે અહીંયા આવ્યા છે તો 2 શબ્દ ઉપદેશ નાખો. ના, ગાંધીજી બોલવાના છે, મારે નથી બોલવું. પણ એટલામાં કલેક્ટર સાહેબ આવ્યા. આપને હું યાદ દેવડાવું કે આપની ઉપર આદેશ છે કે આ જિલ્લામાં આપે ભાષણ નાખો. ઓહો, એવું છે? તો મારે બોલવું પડશે. એટલે ઊભા થઈને ભાઈઓ અને બહેનો એટલું બોલ્યા હશે એટલામાં જ પકડી ગયા. 3 મહિનાની સજા પણ થઈ ગઈ. એટલે યંગ ઇન્ડિયાના પ્રતિનિધિ તરીકે મહાદેવ દેસાઈ બીજા એક ભાઈની સાથે એમને મળવા જાય છે, બધી વાતો કરે છે. એ બધો રિપોર્ટ પણ છે. પણ મથાળું એ રિપોર્ટનું જે છે તે એમણે સરદાર પટેલે જે વાક્ય કહેલું તેનું છેલ્લું વાક્ય. કોઈ કે છેવટે એમાંથી એક જણે પૂછ્યું, ખાવા પીવાનું તો જેલમાં ઠીક મળે છે ને, ખાવા પીવાની વાત પૂછો છો? 3 મહિના તો હવા ખાઈને કાઢી નાખીશ. ખાવા પીવાનું શું પૂછો છો? એ મૂગ ઊભો થઈ ગયેલો કૂચ શરૂ થાય એને પહેલાં જ. અને આખા ગામના લોકો જાય છે, એકઠા થાય છે. અને આગલા દિવસોમાં જોઈએ તો મોટરોની પણ લંગાર લાગતી હતી. મીરાબેને એનું વર્ણન પણ કર્યું છે કે તે દિવસે 11મી ને 12મીની રાતની વચ્ચે આખું આશ્રમ જાગે છે. કારણ કે એમને એમ હતું કે કૂચ શરૂ થાય એના પહેલાં જ પકડી લેશે. એટલે આખું આશ્રમ જે એક જ માણસ ઘસઘસાટ ઊંઘતો હતો તે મોહનદાસ ગાંધી. કાલે શું થવાનું છે એની શું ચિંતા? અત્યારે તો ઊંઘી લો. ઊંઘી ગયા, ઉઠ્યા, વહેલા જાગ્યા. 6:30 વાગે આંબલીના ઝાડ નીચે કૂચ નીકળવાની હતી. હજુ તો 6 જ વાગ્યા છે, ચાલ હજુ અડધો કલાક બીજો ઊંઘી લો એમ કરીને ફરી પાછા એ સૂઈ જાય છે. જવાહરલાલજીને થયું કે આ મોકો છે. જવાહરલાલજી કોંગ્રેસના તે વખતના પ્રમુખ હતા. કારોબારીની મિટિંગ રાખી હતી અને જવાહરલાલજીને એમ હતું કે કૂચ થાય છે ને યુનિફોર્મ હોવો જોઈએ. યુનિફોર્મ વિના કૂચ કેવી રીતે થાય? એટલે આપણો યુનિફોર્મ શું છે? ગાંધીજી કે ખાદી. હે, ખાદી તો ખરી, પણ યુનિફોર્મ શું છે? કે ખાદી. કોઈનું લાંબુ હોય, કોઈ ટૂંકું હોય પોતડી, કોઈએ પાયજામો પહેર્યો હોય. અને પેલો હરિદાસ મજુમદાર તો અમેરિકન ડ્રેસની અંદર પાછળ પોતાનો સામાન લઈને આવેલો હતો. એ પણ એ 79માં પસંદ થયેલો માણસ હતો, એવા વેશવાળો પણ હતો. પણ બધા મળીને એક યુનિફોર્મ ખાધી. તો કાંઈ નહીં, બેચ તો લગાડો. એટલે બધાને માટે પાછા બેચ લઈ આવ્યા કે તમે લોકો બેચ લગાડો. મને કંઈ આમાં બહુ રસ નથી પડતો, બેચ મારે નથી લગાડો. જવાહરલાલજીને તો કે આ બાપુ સૂતા છે ત્યારે મોકો છે. એટલે બીજા બધાને કહું તમારા લોકોએ લગાડો. કોંગ્રેસ પ્રમુખ કહે છે એટલે એ લોકોએ કદાચ લગાડ્યા પણ હશે. આમણે શું કર્યું કે બાપુ સૂતા છે એની ચાદરમાં જઈને પિનથી લગાડી દીધો બેચ.
બાપુ સૂતા છે પણ શ્વાન નિદ્રાવાળા છે. એટલે જેવા જાગ્યા છે તેમાં સમજણ પડી ગઈ કે હા કોઈકે કંઈક આમાં કામ કરેલું છે ને એને સમજણ પડી ગઈ કે કોની ખોરાફાત છે. એટલે એમણે કહ્યું કાંઈ નહીં, ચાદર એવી રીતે ઓઢી કે બિલ્લો દેખાય જ નહીં. કસ્તુરબાએ તે દિવસે 3 પેઢીને એક સાથે તિલક કર્યા. કસ્તુરબા એ ગાંધીજીને તિલક કર્યા. એ કૂચમાં એક સભ્ય મણિલાલ ગાંધી હતા અને બીજા સભ્ય કાંતિલાલ હરિલાલ ગાંધી હતા. એમ 3 પેઢીને એક પછી એક સાથે એમણે તિલક કર્યા. બીજા બધા અનેકને તિલકો બધાને જ તિલક કસ્તુરબાએ કર્યા હતા. અને નીકળે છે. પણ જેટલી નિષ્ઠા એટલી જ કાર્યદક્ષતા. એટલે અરુણ ટુકડી જવી જોઈએ, સૂર્યોદય પહેલાં અરુણોદય થાય એમ ગાંધીની કૂચ પહેલાં આગળ તૈયારી કરતી એક ટુકડી નીકળે. ગુજરાત વિદ્યાપીઠની અરુણ ટુકડી નીકળી. એનું નેતૃત્વ ગુલામ રસૂલ કુરેશી. માહિતી લાવે તો આ ગામની વસ્તી કેટલી, પુરુષો કેટલા, સ્ત્રીઓ કેટલી, બાળકો કેટલા, ઢોર કેટલા, મીઠું કેટલું આખા વર્ષમાં ખવાય છે, ઢોરને માટે કેટલું મીઠું વપરાય. આના રોજે રોજના આંકડાઓ આ લોકોએ તૈયાર રાખવાના. આટલા લોકોના માટે શૌચાલયની વ્યવસ્થા કરવાની ને સભાની વ્યવસ્થા કરવાની, તે ઉપરાંત આ બધી તૈયારીઓ એ લોકોએ કરવાની. આવી જાતની બધી એક્ઝિક્યુટિવ, બધી ઝીણામાં ઝીણી એક્ઝિક્યુટિવ ફોરસાઇટ એની અંદર હતી. પણ નીકળ્યા તો એક જગ્યાએ એમને કહ્યું કે કંઈક 105 વર્ષના માજી છે, આપના દર્શન કરવા માંગે છે. કે નહીં મારે જવું જોઈએ, મોટી ઉંમરના છે. એટલે ત્યાં પહોંચી ગયા પોતે. તો કે હું પગે તમે મહાત્મા કહેવાઓ, તમારાથી પગે ના લગાય, હું લાગું. તો કે નહીં, તમે આશીર્વાદ આપો. આશીર્વાદ તો મારાથી અપાય, હું મોટી છું એટલે મારાથી આશીર્વાદ તો અપાય. શું? સવરાજ લઈને વહેલા આવજો. આખા દેશનો એ જ આશીર્વાદ હતો જે 105 વર્ષની મહિલાને મોઢે નીકળ્યો. સવરાજ લઈને વહેલા આવજો. એ જ આશીર્વાદનો પડઘો જ્યારે સુરત જિલ્લાના ભટગાંવમાં ગયા ત્યારે પડ્યો. જ્યારે એમણે કહ્યું કે કાગડા કૂતરાને મોતે મરીશ પણ હું આશ્રમમાં જો સ્વરાજ નહીં મળ્યું હોય તો પાછું પગલું ને. એ આ આશીર્વાદનો પડઘો છે. એક નિયમ એ છે કે જે કોઈ પણ સત્યાગ્રહ કરવો હોય, મીઠાનો કાયદો તોડવો હોય, ગાંધી એકવાર આ કાયદો તોડે ત્યાર પછી તોડવાનો છે, ત્યાર પહેલાં નહીં. અને એમના મનમાં એમ હતું કે એના પહેલાં પકડી શકશે. ગાંધીજીની ગણતરીમાં એ ભૂલ હતી, કારણ કે પકડ્યા નહીં. સાંભળ્યું એમ છે કે એમાં વિઠ્ઠલભાઈ પટેલની કુશળતા હતી. આ સાંભળ્યું છે, કેટલું તથ્ય છે ખબર નથી. પણ એમ કહે છે કે એમણે વાઇસરોયની સાથે સંબંધ હતો, કારણ કે સેન્ટ્રલ એસેમ્બલીના સ્પીકર હતા. એટલે એમણે એમ કહ્યું કે ભાઈ તમારે ખરેખર પકડવા જેવું હોય તો મારા ભાઈને પકડવા જેવું છે. એ ખરો તોફાની માણસ છે. આ માણસ તો નિર્દોષ છે, સાધુ માણસ એ ફરશે, એમાં શું થવાનું. પેલા એ ભાઈને પકડ્યો પણ ખરો અને આને છૂટો પણ રાખ્યો. બંનેને કારણે જાગૃતિ જ થઈ. આના પેલાના પકડવાથી જાગૃતિ થઈ, પકડાવાથી, અને આના ચાલવાથી. બંને બાજુથી જાગૃતિ એની અંદરથી ઉત્પન્ન થઈ. પણ પછી જ્યારે એમણે 6 એપ્રિલને દિવસે મીઠું થયું ત્યાર પછી કહ્યું હવે આખો દેશ કરી શકે છે. એટલે પછી બધા લોકો, પણ એના પહેલાં બધી ચર્ચાઓ બહુ થતી હતી કે ગાંધીજીએ આવો વિષય શું કામ પસંદ કર્યો હશે. ને એમ કરીને એક આ દેશના મોટા નેતાનો ટાઈપ કરેલો એક કાગળ આવ્યો ગાંધીજીની પાસે કે આપ જે કહો છો કે મીઠાનો ઇસ્યુ શું, બીજા બધા ઘણા ઇસ્યુ હતા, એમાંથી કોઈક તમારે લેવું હતું.
રૂપિયાની કિંમત કેટલી શિલિંગની સરખામણીમાં, અત્યારે લખ્યો તો ડોલરની સરખામણીમાં અથવા કદાચ એકદમ લેટેસ્ટ હોત તો યુરોની સરખામણીમાં ખરા, પણ આમણે લખ્યું કે શિલિંગની સરખામણીમાં કેટલી. આ બધા કોઈક વિષયમાંથી તમે લીધો ને મીઠા એ અંગ્રેજીમાં ટાઈપ કરેલા કાગળનો જવાબ ગાંધીજીએ પોસ્ટકાર્ડમાં હિન્દીમાં લખ્યો. આજમાં કર દેખ લો, બીજું કશું જ નહીં, અજમાવીને જોઈ લો. પેલો ધુઆપુઆ થાય. આ શું મારો આવો મોટો કાગળ અને મને તમે લખો છો કે આજમાં કર દેખ લો, પણ શું કરીએ? નેતા એને આપણે નક્કી કરેલો છે, હવે એ કહેશે તેમ કરવાનું છે, કરીશું. જાહેર કર્યું પોતાના કલેક્ટરને કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને કે ફલાણા દિવસે, બધાને ગાંધીએ જ્યારે છૂટ આપી, ફલાણા દિવસે આપણા શહેરના મુખ્ય ચોકમાં સવારના 9 વાગે હું મીઠાનો કાયદો તોડવાનો છું. મીઠાનો કાયદો ગમે ત્યાં તૂટી શકતો, હો, જ્યાં દરિયો હોય નહીં ત્યાં પણ તૂટી શકતો, કારણ કે પાણીમાં મીઠું નાખો અને પછી એની નીચે સગડી મૂકો એટલે મીઠું બનાવ્યું ગણાય, ને મીઠું બનાવ્યું એટલે કાયદો તોડ્યો. એટલે એને કહ્યું હું કાયદો તોડવાનો છું. તે દિવસે સવારે 6 કે 7 વાગે પોલીસે આવીને બહારના ખખડાવ્યા. સાહેબ, તમારે વખત લેવો હોય તો લઈ શકો છો, સામાન વામાન લેવાનો હોય તો બાંધી શકો છો, પણ આપને ગિરફ્તાર કરવાનો વોરંટ લઈને હું આવ્યો છું. કે નહીં, મારે કંઈ બહુ તૈયારી કરવાની નથી, લઈ જશું તો હું આવવા, માત્ર મારે એક પત્ર લખવો છે. આ વખતે આ નેતા પોસ્ટકાર્ડ લખે છે, પેલો 6 પાનાનો ટાઈપ રિટર્ન કાગળ નહીં, પોસ્ટકાર્ડમાં લખે છે આજમાને સે પહેલે હી દેખ લિયા. કારણ કે પછી તો 2-3 કલાક પછી અજમાવવાના હતા, એના પહેલા જ દેખ લિયા. એટલે એ જુએ છે, પણ વાતાવરણ તો એમાંથી આખા દેશની અંદર એટલું બધું થયું. અહીંયા આગળ 12મી તારીખ અને 12મી તારીખથી પહેલા એક એમ કહી શકાય કે અમારા કાકા સાહેબની કૃપાથી રમતોના નામ પણ બહુ કલાત્મક નામો મળેલા, એને ટગ ઓફ વોર કહેવામાં આવે છે. એનો હિન્દી અનુવાદ તો રસ્સાકસી એમ કહે છે, પણ કાકા સાહેબે એને માટે રાખ્યું હતું ગજગ્રાહ. શોણ નથી નહીં, પણ ગાગરા નદી ઉત્તરમાંથી આવતી હતી. હું ધારું છું નામ બોલ્યું, ઉત્તરમાંથી નદી આવે છે, સોનપુર ગામ છે. એ સોનપુરમાંનો કિસ્સો કહેવાય છે કે ત્યાં હાથી નવા પડ્યો હતો અને મગરે એને પકડ્યો હતો, અને એનું આખું બધું ગીત છે. ગજકો જબ ગ્રાહ ગ્રસ્યો દુઃશાસન ચીર કસ્યો વગેરે વગેરે ઘણા ગીતો એને વગેરે. એટલે કાકા સાહેબે આ રસ્સાકસીના ખેંચીને માટે શબ્દ જ કર્યો હતો ગજગ્રાહ. તો મેં એવો એક ગજગ્રાહ જોયો. કોનો? તો મારી બા અને આશ્રમની બધી બહેનો, એમનો ગાંધીજીની સાથેનો ગજગ્રાહ. તે એ રીતે જોયો કે ગાંધીજીએ તૈયાર કરેલી એમની સાથે કૂચ કરનારા લોકોની 79 લોકોની યાદીમાં એક પણ સ્ત્રી નહીં. વિમેન્સ લિબવાળા કેવી રીતે આને સહન કરી શકે? આ લોકો કોઈ વિમેન્સ લિબનું નામ તો નહોતા લેતા, પણ એમણે કહ્યું કે કેમ ચાલે, આપણે જઈએ. પ્રતિનિધિ મંડળ એમને મળવા ગયું, મારી બા અને મારી માસીઓ. બાપુ, તમારી યાદીમાં કોઈ સ્ત્રી નહીં, તમને એક પણ બહેન તમારી સાથે સત્યાગ્રહ કરવા માટે નીકળે એને માટે યોગ્ય ના લાગી? તમે આ પ્રશ્ન ન પૂછ્યો હોત તો જ મને નવાઈ લાગત. મને ખબર જ હતી કે તમે આ પ્રશ્ન પૂછશો, પણ મેં તો જાણી જોઈને તમારું નામ નથી લખ્યું. શું કામ જાણી જોઈને નથી લખ્યું? 2 જવાબો એમણે આપ્યા છે. એક જવાબ તો નવજીવનના એના પછીના અંકમાં બહાર પડ્યો,
અને તે એ કે આપણે અંગ્રેજોની સામેની લડત છે અને અંગ્રેજોનો એવો દાવો છે કે અમે બહુ શિવલરસ છીએ, એટલે સ્ત્રી દાક્ષિણ્યમાં માનીએ છીએ. અને આપણો રિવાજ એવો છે કે જો સરઘસ નીકળે તો બહેનોને આગળ રાખતા હોઈએ, તો એ લોકો કહે કે આ લોકોએ, આ ગાંધીએ બહેનોને આગળ રાખી, તેથી અમારે એમને દંડા મારવા હતા, તોય અમારાથી ન મરાય. એવું કહેવાની એમને તક ન મળે એટલા માટે મેં તમને આમાં જોડી નથી. પણ બીજું કારણ જે છે તે વધારે સમજવા જેવું છે. અહિંસક લડાઈમાં પુરુષો કરતાં સ્ત્રીઓ વધારે પરાક્રમો કરી શકશે એવી હું શ્રદ્ધા ધરાવું છું. ગઈકાલે કહ્યું હતું ને, રૂંબ સંતોષમ, એ જેને જોયું હતું, પુરુષો કરતાં સ્ત્રીઓ વધારે તિતિક્ષા દેખાડશે, બલિદાનની તાકાત દેખાડશે. એ મને શ્રદ્ધા છે. અઘરું કામ આવશે ત્યારે તમને તેને માટે તમારું નામ અમે અનામત રાખ્યું છે. ખુશ થઈ ગયા મા અને માસીઓ કે બસ આપણને બાપુએ કહ્યું છે એટલે કંઈક ને કંઈક આપણને સોંપશે. એટલે મણિબેન પરીખનો પિયર એ કટકૈયાવાડમાં, એટલે એ પિયરમાંથી એમના ભાઈ કે કોઈક આવ્યા અને એમણે કહ્યું કે અમારી દીકરીને તમે જ્યારે કામ સોંપાયા, બહેનોને જ્યારે કામ સોંપાય ત્યારે એ હતું કે દારૂના પીઠા ઉપર એમણે પિકેટિંગ કરવું. તો કહે છે કે અમારી દીકરીને તમે દારૂના પીઠાનું કામ સોંપશો, એ તો મોવાલીઓ હોય ને ગમે તે ભાષા ગમે તેવી વાપરે, એમાં એમને મણિબેન કહે છે કે બાપુએ કહ્યું છે કે વધારે બહાદુરીના કામ અમારે કરવાના છે, એટલે અમે કંઈ તમારે ના પાડશો એટલે નહીં, અમે તો જવાના ડ્યુટી પર. નિયમ એવો તો 2 જણ મળીને સત્યાગ્રહ કરશે, 2 જણ ડ્યુટીમાં ઊભા રહેશે, તો બીજું કોણ? તો એમની 9 કે 10 વર્ષની વનમાળા દીકરી. આ 2 જણ ત્યાં સાબરમતી ગામની, જે આ સ્ટેશનની પાછળ, હવે તો બધું ત્યાંનું ગામ રહ્યું જ નથી, નગર છે, પણ એ ત્યાં આગળ દારૂનું પીઠું હતું, ત્યાં એ લોકો પિકેટિંગ કરવા માટે ગયા. અહીંયા આગળ ગાંધીએ એમ કહ્યું કે મને પકડતા નથી ને, તો હવે હું મીઠાના અગર લૂંટીશ. હવે આ ગાંધીની લૂંટ કેવી, એને તો કરવી ના પડી, પણ પાછળથી જે ગાંધીજનોએ એમનો કાર્યક્રમ કર્યો, કારણ કે એના પહેલાં તો એમણે પકડી લીધા, પણ જે લોકોએ કર્યો તે લોકો પહેલેથી તારીખ આપે કે અમે ફલાણી તારીખે જઈને ફલાણા સમયે તમારું મીઠું લૂંટવા જવાનું. આને લૂંટ કહેવાય, ધાડ કહેવાય કહીને કરતા હોય તો, પણ એ જ એમણે કરી હતી. પકડાયા અડધી રાત્રે, તે મઠવાડ ગામમાં પકડ્યા હતા, કરાડીમાં પકડ્યા હતા, એટલે કરાડી ગામની બધી બહેનો રાત્રે આવી પહોંચી, પણ એના પહેલાં 200 પોલીસોએ ઘેરી રાખ્યા હતા અને કોઈને અંદર જવા ન દે, એટલે કે બહાર ઊભા રહીશું અને બહાર ઊભા રહીને જોઈશું કે શું કરે છે. તો પેલા કહે છે તમારી રજા હોય તો હું આવું જેલમાં, તમે લઈ જાઓ તો જાઉં છું, પણ દાંતણ કરી લઉં. 1-2 દાંતો તો એના પહેલાં મીર આલમના જમાનાથી જ ગયેલા હતા, પણ જે દાંત બચ્યા હતા તેને લઈને એને દાંતણ કરવા માંડ્યા. વાલજી, મારો ફલાણો લેખ છે એ આવતી વખતે યંગ ઇન્ડિયામાં જવો જોઈએ, એવા પાછા સૂચનો પણ દાંતણની સાથે સાથે અપાતા જાય અને દાંતણ કરતા જાય. પેલી બહેનો બહાર હાર કરીને જોતી જાય અને પછી પકડાવાના છે તો જાણી ગયેલા હતા. આ પોલીસો રાત્રે ધમ કરતા આવ્યા હતા, એમાંથી જ સમજી ગયા. એટલે કહે છે કે દાંતણ કરતા જાઓ રે ગાંધીજી, સ્વરાજ લઈ વહેલા આવજો રે. ગીત તેને ત્યાં સૂજી ગયું. અને પછી તો તાંબા તે કુંડી જળે રે ભરો રે, ભોજનને આને મુખવાસને આને, એ બધું તો યરોડા જેલમાં થવાનું. એટલે અહીંયા તો માત્ર દાંતણ કરતા જાઓ રે ગાંધીજી પર જ રોકાઈ ગયા. પણ એ ગયા એ તો જેલમાં, પણ જતાં પહેલાં મારા પછી કામ કોણ કરશે? તો અબ્બાસ તૈયબજીના નેતૃત્વમાં કામ થશે. એ અબ્બાસ તૈયબજી કે છે કે કંઈ નહીં, એને પણ થોડુંક ચાલ્યા ત્યાંથી ને થોડાક ડગલામાં પકડી હતા કે મને પ્રાર્થના પોતે કરે છે, એ ભગવાન મને ને મારા સાથીઓને તાકાત આપજે. શાની તાકાત?
ગમે તેટલા કષ્ટો આવે તો તે વેઠવાના, અને ગમે તેટલા કષ્ટો આવે પણ સામેના વિશે અમારા મનમાં ક્રોધ પેદા ન થાય એની તાકાત આપજે. હે ભગવાન, યા ખુદા, જેમ અમને આશીર્વાદની જરૂર છે, અમને પકડવા આવનારા લોકોને પણ તારી આશીર્વાદની જરૂર છે. એને તું સદબુદ્ધિ આપજે, કારણ કે એ જાણતા નથી કે શું કરી રહ્યા છે. આ પ્રાર્થના કરીને એ જાય છે. સરોજીને લાડુ કહે છે, હું એમ કંઈ રસ્તા વચ્ચેથી એમ પકડાવવા તૈયાર નથી, હું તો ધારાસણા પહોંચીશ. તે વખતે બીજી કારોબારી હતી, તે અલ્હાબાદ, તે અલ્હાબાદથી સીધા પછી વલસાડ આવ્યા, અને વલસાડથી ડુંગરી આવ્યા, અને ડુંગરીથી ચાલતા ઊંટડી ગયા, અને ઊંટડીથી પછી ધારાસણા જવાનું હતું. તે ધારાસણા જાય છે, એમના વચ્ચે સામેથી રોકી દે છે. મેડમ, આનાથી આગળ જવા દેવાનો, આપને આગળ જવા દેવાનો અમને ઓર્ડર નથી. ત્યારે કહે છે કે મિસ્ટર કોન્સ્ટેબલ, આનાથી પાછળ જવા દેવાનો અમને ઓર્ડર નથી. તમને જો આગળ ના જવા દે તો અમને પાછળ જવાનો ઓર્ડર નથી. તો શું તમે અહીંયા ઊભા રહીશું? સમય ઊભા રહે છે. એપ્રિલ મહિનો થઈ ચૂક્યો છે. એપ્રિલ મહિનાની મે મહિનો છે, એની ગરમીની અંદર એ ઊભા રહેશે ને આ કોમળ બાઈ કેટલું ટકશે? પણ પેલા ફોજદારને ખુરશીઓ પોતાને માટે પહેલાં મંગાવી પડી, એટલે પછી વિવેક કરીને આપ પણ ખુરશી લો એમ કરીને પછી આપી. નરહરિભાઈ પરીખનો નંબર નેતૃત્વમાં ચોથો આવતો હતો. એના પહેલાં બીજા આવ્યા હતા, મણિલાલ ગાંધીનો પણ આવ્યો હતો. એની પર એક એક લાઠી પડે છે, અને એમાં માથા પરથી લોહી નીકળે છે, શરીર લોહિયાળ થાય છે, મૂર્છિત થઈને પડે છે. 40 પ્રતિનિધિઓ, સમાચાર પત્રોના 40 પ્રતિનિધિઓ જ્યાં ગાંધી નહોતા, ગાંધી તો જેલમાં હતા, એ સમાચાર લેવા માટે ફરે છે, જેમાં પરદેશના પણ છે. એમાં અમેરિકાના પ્રતિનિધિ કહે છે, તમારો કંઈ મેસેજ? કે મારો કંઈ મેસેજ નહીં, હું જાઉં છું જેલમાં. નહીં, પણ કંઈક મેસેજ તમે પકડાવશો. તો આઈ એમ ડબલી બ્લેસ્ડ, દ્વિવાર ધન્ય છું હું. કારણ કે અત્યાર સુધી નેતાઓને પકડતા હતા અને સ્વયંસેવકોને માર પડતો હતો. મને પહેલાં માર પડ્યો અને હવે મને પકડે છે, એટલે હું બીજા કરતાં બેવડો ધન્ય છું. પણ આ મૂર્છિત થવાના સમાચાર સાબરમતીના પીઠા ઉપર પહોંચ્યા અફવા થઈને. જ્યાં મણિબેન અને વનમાળા એ ચોકી કરતા ઊભા છે, અને સ્વયંસેવકે આવીને કહે છે, બહુ દુઃખના સમાચાર છે મણિબેન, નરહરિભાઈ ધારાસણામાં ઘાયલ થયા અને હવે આપણી વચ્ચે નથી. કલ્પના કરો, કોઈ સ્ત્રી એમ સાંભળે છે કે વિધવા થઈ. મણિબેન કહે છે, હું ડ્યુટી ઉપર ઊભી છું, અહીંથી ખસીશ નહીં. વનમુ, તું જા આશ્રમમાં અને તપાસ કર, સાચી હકીકત શું છે. વનમાળા જાય છે, મારી બા આશ્રમમાંથી સાથે આવે છે, ને વનમાળા લખે છે કે જ્યારે એ બે બહેનો મળીને ભેટી ત્યારે મારી બા પહેલી વાર રોઈ. આ મૂળ હતો અને આ તાકાત હતી. વાયવ્ય સરહદ પ્રાંતના પેલા બહાદુર પઠાણો, એની વાત કરવી હોય ને તો એક કથાનું આખું સેશન કરવું પડે, પણ હું જવા દઉં છું. પણ એ શાંત ટોળા ઉપર થયેલા ગોળીબારને પરિણામે એટલા લોકોના ઢગલા થયા કે મિલિટરીની ટ્રકોમાં ભરી ભરીને મૃતદેહોને લઈને દૂર જંગલમાં લઈને એમાંથી 99% લોકો મુસલમાન હતા, છતાં પેટ્રોલ નાખીને એમને બાળી મૂકવામાં આવ્યા.
પણ છતાં કેટલાક લોકો ત્યાંને ત્યાં પેશાવરની ગલીઓમાં જ પડ્યા હતા ગોળી ખાઈને. અને એને અંગેનો રિપોર્ટ એમ કહે છે કે કેટલા મર્યા એ સંખ્યા કોઈ જાણતું નથી, પણ અહીંયા પડેલી જે લાશ હતી એ સંખ્યા 65ની હતી. અને 65માંથી એક પણ માણસને પાછળથી કે બાજુમાંથી ગોળી વાગી નથી, બધાને સામી છાતીએ ગોળી મારી છે. એ જ દિવસો પછીના સમયો થોડાક ગયા, પણ એ બધા એક જ આંદોલનના દિવસોની મૂળ છે, જેની જે વાતાવરણ છે એને આપણે સમજીએ. અમીનાબેન, ઇમામ સાહેબ દક્ષિણ આફ્રિકા